આજે જ્યારે માનનીય ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જે કાયદામાં સુધારો કરવાની વાત કરી છે એ મને તો ગળે જ બેસતી નથી. કારણ કે એમને એવું કહ્યું છે કે દીકરા દીકરીના લગ્નની જાણ માતા પિતાને વોટ્સઅપ કે સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવશે અને 30 દિવસની અંદર કંઈ પણ વાંધા અરજી હશે તો એના માટે તમે વધુ અરજી રજૂ કરી શકશો. વાંધા અરજી રજૂ કરવાની વાત કરો છો તો તમે દીકરીના લગ્ન તો તમે કહ્યું કે ચલો તલાટીના ભાઈથી લઈને મામલતદાર કે કલેક્ટરને સોંપવામાં આવશે અને તમારે 30 દિવસમાં મેરેજ રજીસ્ટર કરવામાં આવશે. તો અમારું એ કહેવું છે કે જ્યારે માતા પિતા ભાગેડું લગ્ન બચાવવા માટેની વાત કરતા હોય, યુવા દીકરીઓ બચાવવાની વાત કરતા હોય, એસપીજી અને અમારું સંગઠન, તો એમાં જ્યારે દીકરી હાજર થશે તો એ વખતે તમે કોને સત્તા આપશો કે દીકરી એના પતિ જોડે જશે, હસબન્ડ જોડે, કે માતા પિતાને સોંપવામાં આવશે? જો એના હસબન્ડ જોડે જવાની વાત હોય તો 30 દિવસ તમે રાખો કે 60 દિવસ રાખો, એમાં કોઈ ફેરફાર થાય નહીં, ભાગેડું લગ્ન અટકવાના નથી. પણ જો માતા પિતાને સોંપવામાં આવે એવો કાયદો સ્પષ્ટતા કરવામાં આવે તો માતા પિતા 30 દિવસની અંદર સામેના જે યુવક છે, જે દીકરો છે, એની તમામ માહિતી અને બધું સમજાવીને દીકરીને સમજાવે અને એમાં જો યોગ્ય હોય તો તમે 30 દિવસમાં લગ્ન જે નિયમ લાવો છો એ યોગ્ય છે. પણ હજી સ્પષ્ટતા નથી કરતા. પ્લસ તમે સમાજ પાસે, સર્વ સમાજ પાસે ગુજરાતમાં માગણીઓ કરો છો કે 30 દિવસની અંદર તમે તમારા જે પણ સૂચનો હોય રજૂ કરો. ઓલરેડી બધા સૂચનો એસપીજી અને એવા કેટલાય સંગઠનો ઓલરેડી તમને રજૂ કરી ચૂક્યા છો, પણ આજે તો કોઈ એવી સ્પષ્ટતા લગ્ન નોંધણીના કાયદામાં માનનીય નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી નથી. એટલે આ ગળે ઉતરે એવો કોઈ નિયમ સુધાર્યો નથી એવું અમને એસપીજી દ્વારા લાગી રહ્યું છે. તો માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી અને મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે નિયમમાં તમે એવો ફેરફાર લાવો જેનાથી ભાગેડું લગ્ન અટકી શકે. આ નિયમથી મને નથી લાગતું કે ભાગેડું લગ્ન અટકવાના છે. તો અમે હજી તમે કહેતા હોય તો સરકારશ્રીને અમે નિયમો સૂચનો કરવા માટે પણ રેડી છીએ અને ફરીથી તમારા આગળ નિયમોને સૂચનો આપીશું. મહેરબાની કરીને આ કાયદામાં કડકમાં કડક સુધારો લાવો.